નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસના આજે સતત 1709મો એપિસોડ અને 1709મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આંગણવાડી અને આશા વર્કરનું શોષણ કેમ? આ ક્વેશ્ચન માર્ક છે. શું આ બંનેનું શોષણ થાય છે? થાય છે તો કેમ? આગલી 30 મિનિટમાં ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ. જી હા, મારી પાસે એક ડોક્યુમેન્ટ છે, એવું રજૂ કરવા જવાનો છું અને ડોક્યુમેન્ટથી સ્પષ્ટ થાય છે કે ખાતરના વિતરણની અંદર જબરજસ્ત ગડબડી થઈ હતી, તે નક્કી છે અને સરકારનું ડોક્યુમેન્ટ છે, તે રજૂ કરીશ. અને ત્રીજો મુદ્દો છે લગ્નની નોંધણીના કાયદામાં થશે ફેરફાર. અનેક ઠેકાણે લગ્ન નોંધણીમાં જબરજસ્ત ગોબાચારી ચાલે છે અને એટલે જ એના નિયમોમાં ફેરફાર કરવાની માંગ પ્રબળ બની રહી છે. ત્યારે સવાલ એ છે કે નોંધણીનો જે કાનૂન છે, જે નિયમો છે, એમાં સરકાર ફેરફાર કરશે? પણ શરૂઆત કરીએ આંગણવાડી અને આશા વર્કર બહેનોના શોષણના મુદ્દાથી. રાજ્યની અંદર બે એવા વર્ગ છે જેની સાથે મહદઅંશે મહિલાઓ જોડાયેલી છે અને એ વર્ગ છે જે આંદોલન કરી રહ્યો છે અને આંદોલન માનદ વેતન સાથેનું છે, માનદ વેતન માટેનું છે. જે પૈકી એક છે આશા વર્કર બહેનો, જેમનું કામ છે આરોગ્ય માટે પાયાની વ્યવસ્થા કરવાનું. તો બીજા છે આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો. બંનેની માંગ અને મુદ્દા અલગ અલગ છે. જે પૈકી આંગણવાડી બહેનોનો મુદ્દો 20 ઓગસ્ટે હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ સરકાર પાલન નથી કરતું તેને લઈને છે. મુદ્દો એ છે કે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300નું માનદ વેતન ચૂકવવું જોઈએ. 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી વધારેલા માનદ વેતનની ચૂકવણી એરિયસ સાથે 6 મહિનાની અંદર પૂર્ણ કરવાનો આદેશ હાઈકોર્ટે આપ્યો હતો. પરંતુ 4 થી 5 મહિના વીતી ગયા છે, સરકાર તરફથી કોઈ કાર્યવાહી નથી કરાઈ એવું કહેવું છે અને એટલે જ આ બહેનો આવેદનપત્ર અને રેલીઓ આપે છે. અને કુલ રાજ્યમાં 53,400 આંગણવાડી કેન્દ્રો છે, એટલે આંગણવાડી કેન્દ્રની બહેનો અને તેડાગર બહેનો મળીને લગભગ 1,08,000 બહેનોનો આ મુદ્દો છે. 1 લાખથી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર જોડાયેલા છે, એમનો આ મુદ્દો છે. આંગણવાડી કાર્યકર્તાઓની મુખ્ય માગણી છે કે જ્યાં સુધી તેમને લઘુત્તમ વેતનના દાયરામાં સામેલ ન કરવામાં આવે ત્યાં સુધી તેમને મિનિમમ વેજીસ મુજબ ચૂકવણું કરવામાં આવે. આંગણવાડી કાર્યકર્તાઓને હાલ 10,000 માનદ વેતન મળે છે, જેમાંથી અંદાજે 5,000 આંગણવાડીના ખર્ચ પાછળ વપરાય છે તેવો દાવો છે. 12 મહિના સુધી આંગણવાડીના ખર્ચના બિલો પાસ નથી થતા તેવો આરોપ પણ છે. જો આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય અને ભાડું 12 મહિના સુધી ન મળે તો સંસ્થા ચલાવવી અશક્ય બની જાય છે તેવું એ લોકોનું કહેવું પણ છે. સરકાર મારફતે પોષણ માટે નિર્ધારિત ભાવો એટલા ઓછા છે, જેમ કે 10 પૈસામાં શાકભાજી અને 50 પૈસામાં દાળ ને ચણા, જેના કારણે બાળકોને યોગ્ય પોષણ આપવામાં મુશ્કેલી પડે છે એવું આંગણવાડી બહેનોનું કહેવું છે. વાત આશા વર્કર્સની અને તેમને મળતી મુખ્ય ફેસિલિટીની વાત કરીએ અને તેની માગણીની વાત કરીએ તો આશા વર્કરનું કહેવું છે કે અમને લઘુત્તમ વેતન આપો ને કાયમી કરો. આશા વર્કરના કામના કલાકો નક્કી કરો. ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો. કરેલા કામનું ઇન્સેન્ટિવ દર મહિને 1 થી 10 તારીખમાં ચૂકવી આપો. આશા વર્કર તેમજ ફેસિલિટ બહેનોને ગ્રેજ્યુટી આપો. ઇન્સેન્ટિવમાં 1,500 રૂપિયાનો વધારો કરતી સંસદમાં કરાયેલી જાહેરાતનો અમલ કરો. સવાલ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો આ બંનેનો છે. કુલ મળીને આપણા રાજ્યની 1.5-2 લાખ મહિલાઓને મળતા માનદ વેતન સહિતનો આ મુદ્દો છે. એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરી, મુદ્દાને સમજવો પણ જોઈએ, હકીકત જાણવી પણ જોઈએ, સરકાર સુધી વાત પણ પહોંચાડવી જોઈએ. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે. અરુણભાઈ મહેતા પ્રમુખ છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના. અસુમતીબેન પરમાર ઉપપ્રમુખ છે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના. અસુમતીબેન, આપનાથી જ વાત શરૂ કરવા માગું છું અને આપણી પાસે મારે એ જાણવું છે જે આશા વર્કર બહેનો છે એમની સમસ્યા શું છે, એમની માગણી શું છે અને એમને કેમ લાગે છે કે તેમનું શોષણ થઈ રહ્યું છે?
આશા વર્કર બહેનો એક સ્વયંસેવક કાર્યકર તરીકે કામ કરે છે, જેમને ઇન્સેન્ટિવ બેઝ કામગીરી ઉપર ઇન્સેન્ટિવ બેઝ વેતન મળે છે. આશા વર્કરનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, જેમાં કેન્દ્ર સરકારમાંથી 2175 રૂપિયા અને ગુજરાત સરકારમાંથી 2500 અને ટોપઅપ મળે છે. પણ અમુક રૂરલ અને અર્બનનો વિસ્તાર એવો છે કે જ્યાં અમુક ટાઈમ વસ્તી એવી છે ત્યાં આશા બહેનોનું કામગીરી ઓછી થાય છે, એના કારણે દરેક જગ્યાએ ઇન્સેન્ટિવ સરખું થતું નથી. અત્યારે અમારો મેઇન મુદ્દો એ છે કે હાલમાં જે ડિજિટલ કામગીરી અમને સોંપવામાં આવી રહી છે, એ ડિજિટલ કામગીરી માટે અમારી જોડે સાધન તો પ્રોવાઈડ હોય છે. ગવર્મેન્ટ એમને CUG કાર્ડ આપ્યા છે, પણ એ કાર્ડ દરેક જગ્યાએ વ્યવસ્થિત ચાલતા નથી. ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં પૂરતી નેટવર્ક આવતું નથી. તો જો હાલ જે ઓનલાઈન કામગીરી માટે આ વધારાનું નેટવર્ક અમે ક્યાંથી લાવીશું, જે કામ અમે કરીશું એનો ડેટા ઉપર કેવી રીતના જશે? તો અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ ડિજિટલ કામગીરી માટે અમને પહેલાં સાધન પ્રોવાઈડ કરે. દરેક બહેનો આમાં કામ કરતી દરેક બહેનો એવી નથી કે જે સક્ષમ મોબાઈલ વાપરી શકે. તો એ બહેનો માટે પહેલાં સરકાર અમને ડિજિટલ કામગીરી માટે મોબાઈલ પ્રોવાઈડ કરે. અમે કોઈ કામ કરવાનું ના નથી પાડતા, અમે લોકોની સેવા સાથે સંકળાયેલા છીએ, અમે દરેક કામગીરી કરવા માટે તૈયાર છીએ, પણ એ દરેક કામગીરીનું અમને પોસાય તેવું વેતન આપો. હાલમાં PMVYના ફોર્મનું જોરશોર ચાલી રહ્યું છે, જે લાભાર્થી સાથે અમે સંકળાયેલા છે. PMVYના ફોર્મનું છેલ્લા 3 વર્ષથી અમારી બહેનોને કોઈ ઇન્સેન્ટિવ મળ્યું નથી. PMVYમાં ફોર્મમાં ભરવામાં એટલી બધી કોમ્પ્લિકેશન છે કે લાભાર્થીનો ફેસ અમારે અપલોડ કરવાનો હોય છે, ડોક્યુમેન્ટ અલગ અલગ હોય છે. ઘણા લાભાર્થી એવા હોય છે કે એના પિયરના ડોક્યુમેન્ટ હોય છે, એ સાસરીના હોતા નથી. ઘણી એટલી બેકવર્ડ વસ્તી હોય છે કે એમને ડોક્યુમેન્ટ બદલાવા શું એની બી ખબર હોતી નથી, અને ટૂંક સમયમાં મર્યાદિત સમયમાં અમારે આ ફોર્મને બધું ભરવાનું હોય છે. તો એ ના ભરી શકાય તો એનું બી જવાબદારી અમારી માથે આવે છે. તો સરકારશ્રીને અમારું કહેવું છે કે અમારી આ માંગણીઓનું શું, ડિજિટલ કામગીરી અમે કરીશું, ના નથી, પણ એમના માટે અમને પહેલાં વસ્તુ પ્રોવાઈડ કરો. સુમતિબેન, આ બધા મુદ્દે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી, શું પ્રતિભાવ મળે? આ બધા મુદ્દે અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે. નાના મોટા અમે આંદોલન કર્યા છીએ. અમે ક્યારે બી આક્રોશતાથી કોઈ આંદોલન કઈ રીતે કરતા નથી. અમે હંમેશા વ્યવસ્થિત રજૂઆત કરી છે. ધારાસભ્યોને અમે આવેદનપત્રો આપ્યા છે, CDHO સાહેબ અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આપ્યા છે, કલેક્ટર સાહેબો સુધી રજૂઆત કરીને અમે પહોંચાડી છે. એ સાથે સાથે અમે કેન્દ્રમાં બી પહોંચાડી છે કે અમારો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તો ગુજરાત સરકાર તો અમને જે વેતન આપે છે, પણ અમારું વેતન કેન્દ્ર સરકારમાંથી વધવું જોઈએ, કારણ કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે. 2018 પછી અમારું કેન્દ્ર સરકારમાંથી એક પણ રૂપિયો વધારો થયો નથી. તો પ્રોજેક્ટ જો કેન્દ્ર સરકારનો હોય, પાયાની કામગીરી જો આશાબેન કરતી હોય, આરોગ્યનો પાયો જો આશાબેન ઊભી કરતી હોય, તો એમનું વેતન ત્યાંથી વધવું જોઈએ. ગુજરાત આપણું સક્ષમ અને વિકસિત રાજ્ય છે. છેલ્લા 2022માં 2500નો સારો એવો અમને વધારો આપ્યો, પણ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. તો તમે જ વિચારો કે આટલા ઓછા પગારમાં અમારે બી બાળકો બધું જ છે, તો કેવી રીતના પોસાય? બિલકુલ. આપ જોડાયેલા રહો. શ્રદ્ધાબેન, હાલ પૂરતી પહેલી વાત કરી લો આશા વર્કરબેનની. એમના મુદ્દા સરકાર કેવી રીતે કન્સિડર કરી રહી છે? જી શ્રદ્ધાબેન. રોનકભાઈ, આશા એટલે એનું આખું ફૂલ ફોર્મ છે એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. અને આ જે બહેનો છે 2005ની અંદર જ્યારે કેન્દ્ર સરકારની અંદર નેશનલ રૂરલ હેલ્થ મિશન શરૂ થયું હતું, જે અત્યારે નેશનલ હેલ્થ મિશન છે, અર્બન રૂરલ બધું ભેગું કરીને, એ અમરેલાની અંદર આશા બહેનોનો જે સિલેક્શન છે એ રીતે જ કરવામાં આવ્યું હતું કે જે તે ગામની વચ્ચે ગામની જે આરોગ્યની સુવિધાઓ સારી રીતે પહોંચે. તો એ ગામની અંદર સૌથી વધારે માતૃબાળ કલ્યાણની અંદર જે મહિલાઓ પ્રેગ્નન્ટ થાય છે, બાળકોનું રસીકરણ છે, અને મમતા તરુણી અને મમતા તરુણો, એ બધા માટે જે એક લિંક બનવાનું છે ગામની વચ્ચે, ને આરોગ્યના જે PSC ને સબ સેન્ટર્સ છે અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, એમાં FHW ને ફેસિલિટેટ કરવાનું જે આખું કામ હતું એ આશાનું કામ હતું. અને ખૂબ સારી રીતે આશા બહેનોના આવ્યા પછી ખૂબ સારી રીતે જે આપણે મેટરનલ મોર્ટાલિટી રેશિયો ઘટાડી શક્યા છીએ, ઇન્ફન્ટ ડેથ, બાળકોનું જે ડેથ થઈ જતું હતું નાની વયે, એ બધું આપણે ટ્રેક કરી શક્યા છીએ, ઘટાડી શક્યા છીએ. રસીકરણની કામગીરીને ખૂબ સારી અને સુદૃઢ બનાવીને રસીકરણનો વ્યાપ પણ વધારી શક્યા છે. નો ડાઉટ એમાં એ લોકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
સમયે સમયે આશાને દરેક કામ કરવા માટે એ વખતે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. આશાનું એક પરિપત્ર હોય છે કે જેમાં એક કામ કરે તો એના માટે એને આટલા રૂપિયા ફિક્સ હોય છે. દરેક આશાની ગામની વસ્તી પ્રમાણે ઇન્સેન્ટિવ મળતું હોય છે. જે આશાઓની ગામની વસ્તી થોડી વધારે હોય છે ત્યાં સ્વાભાવિક છે કે વસ્તીના દર પ્રમાણે એમનું ઇન્સેન્ટિવ છે એ વધી જતું હોય છે. અમુક જગ્યાએ જ્યાં વસ્તી ઓછી છે ત્યાં ઇન્સેન્ટિવ ઓછું થતું હોય છે. અર્બનની અંદર સ્લમ એરિયાઝની અંદર જ આશાઓને કામગીરી કરવાની હોય છે મહત્ત્વની, તો ત્યાંની વસ્તી અલગ હોય છે. તમને આશા બહેનો સાથે ખૂબ સારી રીતે કામગીરી સરકારની થઈ જ છે. રોનકભાઈ, એ સાથે હું તમને કહું છું કે આખા ભારત દેશની અંદર ગુજરાત જ માત્ર એક એવું રાજ્ય છે, ગુજરાત રાજ્ય સરકાર જ એવી રાજ્ય સરકાર છે કે જે આશાનું જે ઇન્સેન્ટિવ બને છે એના 50% વધારાના રાજ્યના બજેટમાંથી આશાને ટોપઅપ આપવામાં આવે છે. આ અત્યારે કોઈ પણ રાજ્ય સરકારો જે છે આશા ટોપઅપ નથી આપતી. ફક્ત ને ફક્ત આખા ભારતમાં જો કોઈ આશાને કોઈ ટોપઅપ ઇન્સેન્ટિવ આપતું હોય તો રાજ્ય છે ગુજરાત રાજ્ય. એટલે ખૂબ સારી રીતે સરકારે પણ આ જે લોકો માનદ સેવાઓ આપી રહ્યા છે એ માનદ આ લોકોને એક લિંક રૂપે રાખવામાં આવ્યા છે. ત્યારે કોઈ એક્ઝામ લેવામાં નથી આવી. મારી સાથે આશાબેન હશે, મારા ખ્યાલથી કોઈ પણ આશાબેનની કોઈ દિવસ કોઈ પરીક્ષા એક્ઝામ કશું જ નથી લેવામાં આવ્યું. એ લોકોને કમ્યુનિટીમાંથી ત્યાં લોકલી એ લોકોને શોધવામાં આવે છે, એમને કોઈ નિમણૂક આપવામાં નથી, પણ એમને એક ટ્રેનિંગ પણ જે છે એ બજેટ સરકારનું હોય છે અને ખાસી રીતે બહેનોને ટ્રેન કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં તો અમુક તો આ સંતોષ કે જો તમે કહો છો બીજા સ્ટેટમાં નથી મળતું, અહીંયા મળે છે. જો તમને રોનકભાઈ ઘણી વખતે ઇક્વિપમેન્ટ સારું આપવામાં તકલીફ શું હોય? નહીં, ઇક્વિપમેન્ટ જો એક વસ્તુ સાથે સહેમત છે, સ્માર્ટફોન આપ્યા છે પણ અમુક જગ્યાએ નેટવર્ક ઇસ્યુ છે. હવે માની લો કે એક સેકન્ડ અમારે ત્યાં છે ગાંધીનગર કોર્પોરેશનમાં, મને ખબર છે, એટલે હું તમને તમારે ત્યાં નહીં હોય તો તમારા સીડીએચઓ જોડે વાત કરી લઈશું બેન, એટલો વાંધો નથી. જ્યાં પણ નેટવર્કનું કનેક્શન સારું છે, સર્વર સારું છે, એવા ત્યાં ક્યાંય પ્રોબ્લેમ નથી આવતો. હું માની શકું છું કે અમુક એરિયા એવા છે કે ડાંગ છે કે જે આ નેટવર્ક ઇસ્યુ હતા હશે, ઇન્ટરનેટ નથી હતા, ત્યાં આશાઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર જઈને ઓફલાઈન કામગીરી કરીને ઓનલાઈન કામગીરી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર જઈને ડેટા એન્ટ્રી ઓપરેટરો જોડા ભેગા મળીને કરે છે. અને ઘણી બધી આશાએ એ રિમાર્કેબલ એક્સિલન્ટ કામ કર્યું છે. પલ્સ પોલિયો કવરેજથી લઈને તમે જુઓ તો દાહોદથી લઈને અમારું દહેગામ છે કે જે એરિયા હિલી વિસ્તાર છે, જ્યાં મુવાડા છે, જ્યાં એક જ ફેમિલી રહેતું હોય, ત્યાં સુધી અમારી આશા બહેનો ગઈ છે. તો એવો કોઈ અસંતોષ નથી, પણ અમુક વસ્તુમાં શું થઈ જાય છે કે જે અમુક વસ્તુ છે જે ટેબલ ટોકથી મારા ખ્યાલથી થઈ જાય છે કે આ બહુ મોટો પ્રશ્ન નથી. એક ફોન છે, જો સ્માર્ટફોન છે તો લગભગ મેં જેટલા એરિયામાં કામ જોયું છે એઝ અ કન્સલ્ટ તરીકે મેં સ્માર્ટફોન જ જોયા છે. મેં બેસીને સાથે બહેનો જોડે એન્ટ્રી કરેલી છે. મારે ત્યાં કોઈને પાસે સાદા ફોન નથી. આવા વિવોના સ્માર્ટફોન છે જેમાં મસ્ત ઇન્ટરનેટ કનેક્શન છે, બધું આવતું હોય છે અને ફટાફટ આશા બહેનો કામ કરતી હોય. મને ઉલટાનું વધારે શીખવાડી દે છે કે ના મેડમ આમાં આવું ના થાય, અને આમ કરે અને આમ કરે અને આ કરે. તો સી એવું નથી. તમારે ત્યાં નહીં હોય બેન તો એક પર્સનલ રજૂઆત છે, તો એનું બી બજેટ સ્ટેટ બજેટમાં હોય છે, તમે એ રજૂઆત કરી શકો છો. શ્રદ્ધાબેન, અશુમતીબેન, આમના જવાબથી ક્યાં સંતોષ છો કે અસંતોષ છો? સોરી મેડમ, પણ દરેક જગ્યાએ મારા ખ્યાલથી કદાચ તમારા ગાંધીનગરમાં હશે, કોઈ બીજા જિલ્લાઓમાં મેં નથી સાંભળ્યું કે ત્યાં ફોન હોય. બરોબર, મેં અત્યાર સુધી સ્માર્ટફોન જ જોયા છે. મેં કોઈ જગ્યાએ નોકિયાના પેલા હેન્ડસેટ નથી જોયા. પણ હાલ જે વાપરે છે મેડમ એ પર્સનલ બધાના વાપરે છે ને. પર્સનલ મોબાઈલમાં બેનો કામ કરે તો કેટલું કામ કરવાનું ને, એની બી લિમિટ હોય ને. અમે મારા ખ્યાલથી તમારા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર જોડે તમે આ પ્રશ્ન ત્યાં ટેબલ ટોક તમારા જિલ્લામાં જ કરી એક સેકન્ડ, ડાયરેક્ટ ટોક નથી. આ હું પહેલે ચર્ચા સ્પષ્ટતા કરી હતી. બેન બોલો, તમારા કહેવા પ્રમાણે મોબાઈલ ફોન સ્માર્ટફોન મળ્યા નથી, બરાબર? એવું કહેવા માંગો છો બેન? ના, મારે જ્યાં સુધી જેટલો ખ્યાલ છે ક્યાંક ગુજરાતમાં બીજા ક્યાંય મોબાઈલ ફોન કોઈ બહેનોને આપવામાં આવ્યા નથી. જે ટેકો માટે બીજા ફોન, અમારી બહેનો પાસે ક્યાંય મોબાઈલ નથી. બહેનો પર્સનલ મોબાઈલમાં જ કામ કરે છે. શ્રદ્ધાબેન, હવે એ મુદ્દે શું કહેશો? એમણે ટેકો જે સોફ્ટવેરનું નામ લીધું ને, એ સોફ્ટવેર માટે બધાને સ્માર્ટ મોબાઈલ જ આપે છે કે સાદા મોબાઈલમાં કામ જ ના થઈ શકે. રોનકભાઈ, એટલે સ્માર્ટ. અને એ બેન આશા ફેસિલિટેટર છે, આશા બી છે, આશાઓનું કામ છે, આશાઓએ આ બધી એન્ટ્રી કરવાની છે. આશા ફેસિલિટેટરનું કામ અલગ છે. એમના ફોનથી કામ કરવું પડે છે. બેન, રોનકભાઈ, તમે સેમ્પલ તમારી ટીમને મોકલો અને થોડું સેમ્પલિંગ બી કરાવો. હું ઈચ્છું છું કે ફેર ઇનફ ચર્ચા થવી જોઈએ. ટેકો સોફ્ટવેરનું કામ કોઈ પણ સાદા મોબાઈલમાં થઈ શકે એમ નથી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સીયુજીના બી પૈસા છે સરકાર દ્વારા આશાને આપવામાં આવે છે. સીયુજીના કેટલા પૈસા આપવામાં આવે છે આપ પૂછી શકો છો એમને. બેન, પૈસા આપવામાં આવે તમને એને? અમારું બિલ ભરે છે, ગવર્મેન્ટ બિલ ભરે છે, બિલ જ ભરે છે, કાર્ડ આપેલા છે, બિલ ભરે છે ગવર્મેન્ટ. સ્વીકારીએ છીએ મેડમ અમે. અને હાલ અમારો એટલો જ મુદ્દો છે મેડમ,
PMEY ફોર્મનું વધારે છે. અને મેઇન એ વસ્તુ કહેવાય છે કે અમારો પ્રોજેક્ટ જો કેન્દ્ર સરકારનો હોય તો કેન્દ્રમાંથી અમારું ઇન્સેન્ટિવ વધવું જોઈએ ને બેન. અને અત્યારે આરોગ્યના કેટલા બધા કાર્યક્રમો વધી રહ્યા છે, ઘણો બધો એટલું બધું લોડ આવી રહ્યો, ક્યાંય તમે જોયું નહીં હોય કે કોઈ બી એવો પ્રોગ્રામ કે કાર્યક્રમ હશે કે જ્યાં આશાના ફેસિલિટર બહેનો હાજર નહીં હોય. કીધું બેન કે બહુ સારી રીતે જો અમે મેટર્નલ રેશિયો અને રસીકરણ માફ વધારે કરજો, છે આ સીધું ફોર્મેટ નથી, સીધું ફોર્મેટ નથી બીજાનો જવાબ આપવાનું. બીજા મુદ્દા ઉપર જઉં છું. અરુણભાઈ, આંગણવાડી વર્કર્સનો પ્રોબ્લેમ છે. હું ફરીથી કહું છું, હું આંદોલનજીવી પણ નથી, હું એક્ટિવિસ્ટ પણ નથી, હું જર્નાલિસ્ટ છું. મારો આ કાર્યક્રમ સરકાર સુધી કોઈ પણ વાત પહોંચાડવા માટે ઓલવેઝ હોય છે. આ પૂરતો નહીં, કોઈ પણ મુદ્દો આપ આપનો મુદ્દો મૂકો, સમસ્યા છે શું? રોનકભાઈ, પહેલાં તો અભિનંદન આપી દઉં કે આ ઇસ્યુ ઉપર આપે આ ટોક રાખી. બહુ સ્પષ્ટ અને સીધી સાદી વાત સમજી શકાય એવી છે કે પહેલાં આંગણવાડી વર્કરો ડિમાન્ડ કરતા હતા કે રાજ્યમાં જે લઘુત્તમ વેતન છે તે અમને આપો, તે માગણીઓ કરતા હતા. પરંતુ હવે હાઈકોર્ટે તે માગણીને એન્ડોર્સ કરી છે. હાઈકોર્ટ કોઈ આંગણવાડીની તરફદારી કરી છે એમ હું નહીં કહું, પણ આંગણવાડી વર્કરો જે લાંબા સમયથી કામ કરે છે અને હંમેશા એક વાત અવારનવાર સરકાર દ્વારા રજૂ કરાય છે કે એમને પેપર ઉપર કામ 4 કલાક આંગણવાડીમાં અને 2 કલાક ગૃહ મુલાકાતમાં કરવાનું હોય છે. પરંતુ હકીકત એ છે સાચી કે આંગણવાડી વર્કરને મોબાઈલની કામગીરી આવ્યા પછી ખાલી આંગણવાડી કેન્દ્ર નહીં સાહેબ, પણ લગભગ ઘરે પહોંચે ત્યારે પણ એમણે આ ડાટા એન્ટ્રીઓનું કામ સતત કરવું પડે છે. વધારામાં સાહેબ મને તો નવાઈ લાગે છે કેમ સરકારે રેઝિસ્ટ ન કર્યું. કુપોષણનો સવાલ ગુજરાતમાં બહુ મોટો છે અને BLO જેવી કામગીરી ખરેખર તો BLOની કામગીરી તો 3જા વર્ગના કર્મચારીને સોંપવા પાત્ર કામગીરી છે. બૂથ લેવલ અધિકારી છે તે કામ આંગણવાડી વર્કરને સોંપવામાં આવે છે. બાકી સ્થાનિક કક્ષાએ જેટલા કાર્યક્રમો યોજાય એમાં પણ આંગણવાડી વર્કરને કામ સોંપવામાં આવે છે. અને એથી પણ વિશેષ સાહેબ અત્યારે જે મેજર આંગણવાડી વર્કરોના મનમાં છે, પહેલો મુદ્દો તો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો, અમે સિમ્પલી એટલું જ કહીએ છીએ. બીજું કહીએ છીએ કે FRS સિસ્ટમ મોબાઈલથી આવી, એટલે કે ફેસ રીડ થાય પછી જ લાભાર્થીને THR આપવાનું. સિસ્ટમ સારી છે, પણ પ્રશ્ન એમ છે કે આપણે ત્યાં સિસ્ટમમાં જે બાળકોના ને લાભાર્થીના જે THR માટે ફેસ રીડિંગ કરવું પડે તે લગભગ કરવું શક્ય બનતું નથી. અને શક્ય બનતું નથી એટલે એક આંગણવાડી વર્કર કે જેણે બાળકોના શિક્ષણમાં ધ્યાન આપવાનું છે, બાળકોના પોષણમાં ધ્યાન આપવાનું છે, એનો 50% સમય તો એને આ મોબાઈલના ડાટા એન્ટ્રીમાં વિતાવવો પડે છે. તો અમે એમ કહીએ છીએ કે તમે કામગીરી લ્યો છો સરકારી નોકરિયાત કક્ષાની. હું તો એમ કહીશ કે અત્યારે જે પ્રકારની ડિજિટલ કામગીરી આંગણવાડી વર્કર પાસેથી લેવામાં આવે છે તે તો તમે એને 50,000ના પગારદાર પાસે કોમ્પ્યુટરનું કામ કરાવો ને એટલું કામ આ બહેનો કરે છે. કામ કરવાનો કદાપી ઇનકાર કર્યો નથી. સૌથી મોટી વાત એ છે કે આટલા નીચેની કક્ષાએ કામ કરતી હોવા છતાં, અને છતાં શું આપણને એમ વિચાર ન આવે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, 1 લાખ આંગણવાડી વર્કરને હેલ્પર છે, એને માત્ર 10,000 રૂપિયાના પગારથી એને આખો દિવસ, હું એમ કહીશ આખો દિવસ, સરકાર કાગળ ઉપર હંમેશા એમ દેખાડે છે કે 6 કલાક, પણ એકચ્યુઅલી 8 કલાક 10 કલાક કામ કરે છે. હવે એને તમે લઘુત્તમ વેતન પણ ન આપો તો ટેકનિકલી તમે એને માનદ સેવક કીધી છે, પણ એકચ્યુઅલી તો એના માનદ સેવક હોય તો પછી BLO કેવી રીતે તો હોય? BLO કેમ હોય? 3જા વર્ગ. એકદમ સાચું. એટલે અમે એમ કહીએ છીએ કે કામ લેવું હોય ત્યારે અમે સરકારી નોકરિયાત, અને જ્યારે ચૂકવવાનું આવે ત્યારે અમને એમ કહેવામાં આવે કે માનદ સેવક. અને સાહેબ હું આજે ફરીવાર હું તો શ્રદ્ધાબેન હાજર છે એટલે કહીશ કે હેલ્પરને તેડાગરને તમે 5,500 રૂપિયામાં નોકરી પગાર પૈસા આપો છો. 5,500 રૂપિયા આ બહેનો જો ઈચ્છે તો 4 જગ્યાએ રસોઈ કરવા જાય ને તો પણ મેળવી લે, પણ એને એના પોતાના ગામમાં આ કામ મળે છે, પ્લસ એ કામ કરે છે, એમાં ભવિષ્યમાં કોઈ વાર મને ફાયદો થશે એ સમજદારી સાથે આ બહેનો થાય છે. તો હું તો કહું છું કે આ શોષણ જ છે, અને શોષણ છે તો કોઈ પણ પ્રકારનું શોષણ, હું ખાલી આંગણવાડીનું નથી કહેતો, કોઈ પણ પ્રકારનું શોષણ એ કોઈ પણ વેલફેર સ્ટેટમાં
અથવા તો કોઈ પણ બંધારણીય ભૂમિકામાં કોઈ દિવસ યોગ્ય ઠરાવી શકાય નહીં. અને અમે તો બીજું શું કહ્યું છે, 2018થી સરકાર કેન્દ્ર સરકારે માનદ વેતનમાં વધારો કર્યો નથી. આપાય વધારો કરો, 18 પછી ઘણું ફેરફાર થઈ ગયો. 2022માં ગુજરાત સરકાર સાથે ચૂંટણીઓ હતી એટલા માટે સેટલમેન્ટ થયું, પણ માત્ર 2200 રૂપિયાનો વધારો થયો હતો. તો અમે એમ કહીએ છીએ કે તે પછી શું બજારમાં કોઈ પરિસ્થિતિ બદલાણી જ નથી, માણસના જીવન ધોરણમાં ખર્ચ કોઈ વધારો થયો જ નથી. અને એ બાબતમાં માત્ર એક મુદ્દો નહીં, નિવૃત્તિ વય મર્યાદા આખા દેશમાં 60 છે, કોઈ પણ જગ્યાએ જાવ તો. ગુજરાતમાં 58 છે. અમે માગીએ છીએ કે ભાઈ નિવૃત્તિ મર્યાદા આખા દેશમાં કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, તો તમે એ કરી આપો, બદલીની એક તક આપો. કારણ કે નોકરીએ રહ્યા ત્યારે એની શાદી નહોતી થઈ, નોકરી આવ્યા શાદી થઈ, તો એને એકવાર તક તમે આપો. અને સૌથી ખતરનાક વાત છે જે અમે અવારનવાર રજૂઆત કરી છે, માત્ર અમારા સ્વાર્થ ખાતર નહીં સાહેબ, 10 પૈસા તમે શાકભાજીના એક બાળક દીઠ આપો. એ બનાવવા માટેના મટીરિયલ? ના, શાકભાજી ખરીદવા માટેના. બનાવવાના પૈસાની તો અલગ વસ્તુ છે. પછી ફ્રૂટ માટે 1 રૂપિયો આપવામાં આવે છે. હું કહું છું, અમે એમ નથી કહેતા, પણ બાળકોને ખરેખર જો કુપોષણ મુક્ત કરવા હોય, હવે સગર્ભા માતાને ફૂલ પેટ ભોજન આપવાનું 19 રૂપિયામાં, કુલ 27 રૂપિયા આપવામાં આવે, પ્રિપેરેશનના 9 રૂપિયા આપવામાં આવે, અને 19 રૂપિયામાં સગર્ભા માતાને ભરપેટ ખાવાનો. એટલે રોનકભાઈ, અમે તો ખાલી એટલી જ વાત કરી હતી. આજે આંદોલન જેવી નથી, અમે જેન્યુઅલી આ સરકાર સાથે 2022માં સમાધાન કર્યું છે, રિસ્પેક્ટ પેર અને 5 મિનિસ્ટરોની હાજરીમાં. અમે લાંબા સમયથી માગણી કરીએ છીએ કે ભાઈ બેઠક એક યોજરો, તમે બેઠક તો સંવાદ તો કરો અમારી સાથે, આંગણવાડી વર્કરને બોલાવો, જે કોઈ યુનિયન કામ કરતો હોય એને ભેગા બોલાવો, અને બધા જ રજૂઆત કરી પોતાના સવાલો રજૂ કરે તો સરકાર એનો કંઈક ઉકેલ લાવી શકે. એ તો થવું જોઈએ. અને દુઃખ સાથે કહેવું પડે છે કે 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીએ અમને મુલાકાત આપ્યા અને રજૂઆત સાંભળ્યા પછી કહ્યું હતું કે એક મિનિસ્ટરની નિમણૂક કરશું, તમારા સવાલો ઉકેલવામાં આવશે. 10 માર્ચને આજે ડિસેમ્બર મહિનો આવ્યો, એક પણ બેઠક નથી થઈ. અમે એટલી જ માગણી કરીએ છીએ કે બેઠક કરો. ખેર, શ્રદ્ધાબેન, જો 3-4 મુદ્દા કીધું. પહેલો મુદ્દો એ કે અદાલતે વેતન વધારવા, માનદ વેતન વધારવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે, એ કેમ નહીં, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જો 10 પૈસા શાકભાજી લાવવા માટેને 18 કે 17 કે 19 રૂપિયા સ્વગર્ભા મહિલાના ખોરાક માટે આપવામાં આવતા 1 ટંકના, તો તમે જાણો વડાપાવ એ નહીં મળતું, વડાપાવ પણ નથી મળતું. ત્રીજો મુદ્દો, જે રીતે અરુણભાઈએ કહ્યું એ પ્રમાણે, અને પાક્કો મુદ્દો કે જો એને બીએલઓની કામગીરી આપો છો, એક બાજુ તમે એને કહો કે માનદ વેતનવાળી વ્યક્તિ, અને બીએલઓ તો સરકારી કામકાજ છે, મહત્વનું કામકાજ, ચૂંટણી પંચનું કામકાજ, આ બધાને થોડું ફાવતું હશે. આ તો માનદ વેતનવાળા લોકો, એમાં તો પગારદાર માણસ જોઈએ, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 આવા જોઈએ. આ બધા થોડું કામ કરી શકે બેન. તમે બે વાત તો ના હોઈ શકે. અથવા એ હોશિયાર છે, લાયક છે, અથવા લાયક નથી. લાયક નથી તો એ કામ ના આપવું જોઈએ. બસ આ 3-4 મુદ્દા હતા બેન. રોનકભાઈ, પહેલો જે તમારો અને વર એક અડધો મુદ્દો રહી ગયો. હમણાં તો પાછા મુખ્યમંત્રી સાહેબે નિયુક્તિ પત્રો આપ્યા, માનદ વેતન વાળાના નિયુક્તિ મેં તો પહેલી વાર સાંભળ્યું. મને તો એવું હતું કે પગાર વાળા કરી દીધા 9000 કે એવા. બસ આ 5મો મુદ્દો. નહીં, રોનકભાઈ, પહેલાં તમે જે તમારો પહેલો પ્રશ્ન હતો એ હતો કે હાઈકોર્ટનો નિર્ણય, તો હું તમને એ કહેવા માગું છું કે જ્યારે માનદ વેતન ઉપર કોઈ સરકાર પૈસા આપી રહી છે, તો પહેલાં બધાએ આશા અને આંગણવાડીની જે સેવાઓ છે એમની કોઈ નિમણૂક આપવામાં નથી આવતી. આ જે તે ગામની અંદર રહેતી બહેનોને છે એ લિંક આરોગ્યની સેવા, આંગણવાડીની સેવાઓ સાથે જોડવાનો પ્રોજેક્ટ છે. એની અંદર ક્યારે આ કોઈ પણ બહેનોની કોઈ એવી ભરતી પ્રક્રિયાની જીપીએસસીની જેમ, યુપીએસસીની જેમ જગ્યાઓ પડીને એક્ઝામ આપે, પછી મેરિટ રિઝલ્ટ બને, પછી ઇન્ટરવ્યૂ થાય અને પછી ભરતી આખી થાય, અને એ જગ્યાએ છે એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મંજૂર થયું હોય, પછી એનો પગાર અને આખું મહેકમ નક્કી થઈને આવ્યું. આ પ્રકારની આ જે ભરતી છે એ છે જ નહીં. એટલે અડધી તો પછી આ વાત બધી અદાલતમાં મૂકેલી હશે. હા, હું એક સેકન્ડ રોનકભાઈ, એ જ કહું છું કે પહેલાં તમારે સમજવું પડશે કે
આ આશા આંગણવાડીની જે છે કઈ રીતે સેવાઓ સરકાર લઈ રહી છે અને જે રેગ્યુલર ભરતી છે મેખમ પદ્ધતિ આખી વસ્તુ શું છે. એટલે ક્યાંય પણ આખા દેશની અંદર તમામે જગ્યાએ આશા અને આંગણવાડી વર્કરો જે છે ગામની જે દીકરી કે વહુ હોય છે એ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે. કોઈનું પણ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જોવામાં નથી આવતું. પહેલાં તો આશામાં એવો ક્રાઇટેરિયા બી હતી કે 10મું પાસ હોવું જોઈએ, પણ અમે સ્ટાર્ટિંગમાં જોયું તો કે ડાંગ કે દાહોદની અંદર એટલું બી બહેનો ભણેલી ના હોય તો ભલે 4થું 5મું કશું બી ભણેલી બહેનો હોય અમે એને પણ લઈને ટ્રેનિંગ સરકાર આપે છે. કારણ કે જ્યારે એજ્યુકેશન આટલું હશે તો ટ્રેનિંગ તો સરકારે આપવી પડશે ને, તો સરકાર ટ્રેનિંગ આપે છે. સરસ વાત કરી પૂછી લો કે આ બધું કશું એજ્યુકેટેડ નથી આ લોકો, તેમની જોડે બીએલઓ ની કામગીરી કરે. હવે હું એના પર બી આવું છું કે મારે પતંગ ના ભણેલા નથી. બીએલઓ ની કામગીરી ક્યાં થાય છે આંગણવાડી જોડે તો એ લિસ્ટ મને એ લોકો આપી દે. બાકી અમારે ત્યાં બીએલઓ છે જે ઓફિસર ગેજેટેડ છે, ક્લાસ 2 છે, એ આવે. કેટલી આંગણવાડી વર્કરોએ બીએલઓ ની કામગીરી આપી છે. મને લાગે છે કે ડિપાર્ટમેન્ટમાં જઈને આપી દે કોઈ બીએલઓ ની કામગીરી અમે આંગણવાડી બહેનોને નથી આપી. તમે નામ જોગ આપી શકો છો. મારે ત્યાં તો બીએલઓ કોઈ આંગણવાડી બહેન નથી આવી. એક સેકન્ડ બોલો. હું તમને ઓથેન્ટિક કહેવા માંગુ છું કે આ મુદ્દા ઉપર અમે ચૂંટણી પંચ સમક્ષ, ગુજરાતના આઈસીડીએસના સચિવશ્રી સમક્ષ, મંત્રીશ્રી સમક્ષ અમે તમામ રજૂઆતો કરી છે. એટલા માટે કે લિસ્ટમાં પ્રથમ 40% કુલ BLO ની સંખ્યામાં આંગણવાડી વર્કરોને નિમણૂક કરી હતી. અમે રજૂઆત કરી, સરવાળે એમાંથી ઘટાડો કરી. અત્યારે લગભગ કુલ BLO ના 30% ની આસપાસ કામગીરી આંગણવાડી વર્કર કરે. મને લાગે છે કે માન્ય એના જે મેડમ છે મનીષાબેન વકીલ છે, તમે ત્યાં જઈને રજૂઆત કરજો. મારા ખ્યાલથી મારે ત્યાં BLO તરીકે કોઈ આંગણવાડી બેન નથી આવી. BLO તરીકે કોર્પોરેશનની અંદર કાર્યરત વ્યક્તિ મારે ત્યાં ફોર્મ લેવા માટે SIR નું આવ્યો છે. કે આપણા ભણેલા ગણેલા લોકોને સરકારે કેવું જોઈએ કે નહીં બેન? હે સરકારે કેવું જોઈએ ને કે રોનકભાઈ મારે ત્યાં BLO કોર્પોરેશનનો જે કર્મચારી છે એ જ આવ્યો છે, એણે જ મારી ડિટેલ લઈને ગયો છે. મારે ત્યાં કોઈ આંગણવાડી વર્કર બેન નથી. બીજી વસ્તુ છે કે બીજી વસ્તુમાં ઘણી વખતે છે ને આ બહુ જ મિસકન્સેપ્શન કે 2 રૂપિયા આપ્યા કે 3 રૂપિયા આપ્યા. હું તમને ડંકાની ચોટ પર કહું છું કે જે રાશન છે એ સરકાર આખું માની લો કે આજે ખીચડી બનાવવાની છે, મેન્યુમાં છે, હું એક્ઝામ્પલ આપું છું કે આજે ખીચડી બનાવવાની છે તો એના માટેના દાળ, ચોખા, તેલ ત્યાં હોય છે. અને જે પર બાળક તમે જે 2 રૂપિયા કહો છો ને એ કોથમીર ને આદુ મરચા જે બધું ખરીદીને ખીચડીમાં મિક્સ કરો તો એનો સ્વાદ વધે. હવે એ તો 40 કે 45 બાળક ત્યાં નોંધાયું હોય તો 45 ગુણ્યા 2 90 રૂપિયાનો મસાલો લાવવાનો હોય છે. તો 90 રૂપિયાનો મસાલો તાજો લાવવાનો હોય છે, બાકી બધું જ ત્યાં હોય છે. અને આ લોકો મારી સાથે કેમેરો ઉપાડીને પ્લીઝ આંગણવાડીમાં આવે. ટેક હોમ રાશનના પણ ત્યાં પેકેટ્સ હોય છે જે સરકાર તરફથી આપવામાં આવે છે. ઘઉં, ચોખા, તેલ જે પ્રમાણે સરકારનું હોય છે એ પ્રમાણે જ આંગણવાડી રિસીવ કરે છે. અને જ્યારે રિસીવ કરવાનું હોય છે ત્યારે પણ આંગણવાડી બહેનોએ ગુણવત્તા જોવાની હોય છે. અને જો બહેનોને લાગે કે અનાજની અંદર કચરો છે કે પથ્થર છે તો બહેનો ત્યાં પંચ પાસે જઈને આ અનાજ આખું બદલાઈ શકે છે કે ફોટોગ્રાફી કરીને ગામની અંદર જે પંચ નિમ્યો છે એને બતાવી શકે છે. એટલે ઘણી વખતે જ્યાં કહેવાય 2 રૂપિયા ખાલી આના માટે આપ્યા, આના માટે આપ્યા. ટેક હોમ રાશનના પેકેટ્સ છે તો તમે તરત જ પેલી ગર્ભવતી બહેનોને આપો છો. પછી ત્યાં જે તમારું બનાવવાનું રાશન છે, ઘઉં, ચોખા ને આ બધું મટીરિયલ એ તો સરકાર પ્રોવાઈડ કરે છે સસ્તા અનાજની દુકાનમાંથી. તમે જ એ લોકો લેવા જાય છે, ગુણવત્તા ચેક કરે છે. તો પેલા થોડું આની અંદર મને લાગે છે કે જે સત્ય વાત છે મૂકવી જોઈએ, આધા અધૂરું બોલીને આખી દિવસ ના કરવું જોઈએ. અને બીજી વસ્તુ, આ આંદોલન કોઈ રાજકીય નથી એવું હું માનું છું અરુણભાઈ મહેતાજી. હું નથી માનું છું કે તમે કોઈ પણ રાજકીય પાર્ટી કે કોઈ પણ રાજકીય વિચારધારાને બેકઅપ નથી કરતા એવું હું માનું છું. છતાં બી તમે તમારા કેમેરો ઝૂમ કરો કે આજે જે આ પ્રોટેસ્ટ થયું છે એમાં આ જે સિમ્બોલ છે આ કોનો છે એ મને અરુણભાઈ બતાવે. તમારા કેમેરામેનને કહો આ ફોકસ કરે અને હું એ કહેવા માંગુ છું કે આ સિમ્બોલ ક્યાંનો છે એ બતાવે. હું માનું ત્યાં સુધી શ્રદ્ધાબેનને પૂરતી માહિતી ન હોઈ શકે. એટલે તમને CITU નામનું સેન્ટ્રલ ટ્રેડ યુનિયન કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ રેકોગ્નાઇઝ કરેલું છે, એમાં જો લખ્યું ઝંડામાં પણ બરાબર કરો તમે ઝૂમ, CITU સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન, એ ટ્રેડ યુનિયન છે. અને આ એક નહીં, દરેકના યુનિયન ભારતીય વસ્તુમાં છે ને તમે જે અમારી બહેનો ખૂબ સારી કામગીરી કરી રહી છે, અમારી આશાને આંગણવાડી બહેનોને ક્યાંય એટલું પ્રોબ્લેમ નથી. પણ અમુક લોકોના, હું તમને અત્યારે કહી દઉં છું કે અમુક લોકોના એવા પોતાના વ્યક્તિગત સ્વાર્થો છે કે જે પૂરું કરવા માટે કોઈને જો હાથો બનાવતા હશે તો સરકાર એ પક્ષ બી ક્યારેક ખુલ્લો મૂકશે. સમયનો અભાવ છે પણ હું ફરીથી કહું છું, આંગણવાડી બહેનો પાસે BLO નું કામ કરાયું હતું એનો જીવતો જાગતો પુરાવો મારી એક આંગણવાડી બહેનનું નિધન થયું હતું. BLO ની કામગીરી કરતા એ દ્રશ્યો પણ જોજો. આ મારી BLO બરાબર અરુણભાઈ બરાબર છે, બરાબર છે આ બેન BLO નું શ્રદ્ધાબેન BLO ની કામગીરી કરતા મૃત્યુ થયેલું છે આ બેન. મારે ત્યાં નથી આપ તો બેન એક્ટિવ છો બેન. પણ એક સેકન્ડ 24 કલાક
એટલે હું તમને કહું છું કે આ એ પોતે માન્ય હવે મને કહો, ડિપાર્ટમેન્ટ ચલો હવે આ મૂળ મુદ્દા ઉપર આવીએ. જો કામગીરી કરાવવામાં આવતી હોય તો ખોટું કહેવાય કે ના કહેવાય? કામગીરી નથી જ કરાવવાની આંગણવાડી કરાવવામાં કરતા આવી હોય તો બહેનો. ખોટું ના, એ કહેવાય કે ના ખોટું જ છે, કારણ કે આંગણવાડી બહેનોનું જે કામ છે પોષણની ખોટું યોજનાઓ છે, કહેવાય એમાં ને? પોષણ માટે સરકાર જ છે. સરકારે એના સરકારે સિવાયનું ચૂંટણી એમનું પંચે કોઈ કહેવું પણ કામ હોતું સરકારે નથી. ચૂંટણી આશા પંચે કે કહેવું જોઈએ આંગણવાડી ને. બહેનો આરોગ્ય અને પોષણની સરકારે ચૂંટણી પંચે કહેવું જોઈએ ને કે આ ખોટું કામ છે. અને જ્યારે એક મૃત્યુ મને થયું લાગે છે કે આ ચેક કરવાનો વિષય છે. મારે આ ના, બેનની આ મારી આખી જોડે માહિતી કેસ આવેલો પણ હું BLO ની પોતે કામગીરી check કરીશ. કરતા બાકી બેન, આ બેન મારા છે તાપીમાં BLO જે ની કામગીરી લખેલું છે એમાં કરતા આશાને આંગણવાડી હતા. બહેનોએ એમનું કામ નિધન, હું નથી કરવાનું કહેતો BLO ની છે, કામગીરીના પોષણનું કામ કારણે કરવાનું થયું. છે. પણ BLO ની કામગીરી કરતા બેનનું મૃત્યુ થયું છે. આ પણ હકીકત એટલે છે. ખેર, રોનકભાઈ એમને કોણે ઓર્ડર આપ્યો છે અને કઈ રીતે ગયા છે એ જાતે બી જાતે તો તપાસનો કોઈ વિષય કરે છે. નહીં બેન, કોઈને જાતે તો કાગળિયું અરે, લઈને નીકળે નહીં એટલે એ જ સરકારનું. કહું છું કે મને આ વિગત પણ લેવી ખેર, પડશે. અંત મને આમાં અંત માહિતી તરફ નથી જઉં એટલા છું. માટે. અને ફરીથી કહું છું, આપણો પ્રદેશ વિકસિત ગુજરાત છે, મોડેલ સ્ટેટ છે. હું નથી જાણતો, ફરીથી કહું, હું નથી જાણતો કે જ્યારે પણ આ લોકોને માનદ વેતન ઉપર રાખવામાં આવતા હશે એટલે શું કહેવામાં આવતું હશે. પણ હા, એ આપણે તમામે વિચારવું જોઈએ કે આજના જમાનામાં 5,000 કે 10,000નું માનદ વેતન પણ જો મહિને મળતું હોય તો આપણું ઘર કેવી રીતે ચાલે? મારી એ બેન, વિધવા બેન કેવી રીતે ઘર ચલાવતી છે, આ વિચારવું જોઈએ. ભલે ઓછું ભણેલી હોય, ના ભણેલી હોય, અરુણભાઈ કેમ 8 કલાક નહીં પણ 4 કે 6 કલાક જ કામ કરતી હોય. આપણા ગુજરાતમાં કમસે કમ આ પ્રકારે ના હોવું જોઈએ. અપેક્ષા રાખું છું સરકાર મારી વાત નહીં પણ હાઈકોર્ટે આપેલા આદેશને ચોક્કસથી માનશે.